જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ છે. શુભ સવાર થઈ ગઈને આપણે નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો સવારમાં આપણે આવી ગયા છે આપણે મામાની વાડીએ. તો આ કંઈક વાડીનો નજારો છે, તમે જોઈ લો. આ નારિયેળ ને ત્રોફાન, આમ માંડવી ઘણું ખરું છે એની વાડીમાં. આ છે મારા ભાણાભાઈ, અમારો ફૂઈન છોકરો છે. આટલે હોઈ ગયા આરામથી ભાઈ. ના એક અમારા મામા છે, એ પાણી વાળે છે. તમે જોઈ લો પાણી વાળી એની વાડી છે, ઢોરીઓ છે પાણીનો. આમાં લગભગ કંઈક મકાઈ વાવેલી છે. આમ એક છે બીજા મામાનો તબેલો, એ તમને આગળ જઈને દેખાડી. અમે જઈએ છીએ તબેલે. આવો કંઈક તબેલા નજારો હોય છે આપણો. હું તો 3-4 વાર આવી ગયો છું. આ તો તમને દેખાડું હું. હા તો કુંડી છે, ગાઉ બાઉ પાણી પીતે નથી, ખાલી આપણે બધા હોય એ બધા પાણી પીવે. એક તબેલો છે આવો. અંદર જઈને જોઈ હું છે હું નહીં. અને ભાણાભાઈનું ફાસ્ટ છે. ગેટ બંધ છે કે? ગેટ બંધ છે, ખોલવો પડશે ગેટ. ખોલ નાખો ભાણાભાઈ, હાલો. આ ગાની નીણ બીણ ને એવું બધું છે. કેટલી ગા છે? 20 ગા છે. આમ લઈ જાઓ તમે એકવાર તબેલો દો ખાલી. તો અમે આવી જઈએ છીએ અંદર. આ જોઈ લો કંઈક નીણ ને એવું છે. અમારા મામા દો નીણ બીણ ભરે છે. ગાઉ બાઉ ખવડાવશે આગળ. આ કંઈક એનું ખાવા પીવાનું હોય ગાઉનું. અંદરથી જોઈ કેમ ખવડાવે છે ગાઉને. બહુ ઘણું બધું આમાં મહેનત તો કરવી પડે હો ભાઈ તબેલામાં. આ કંઈક એની વાડી છે. ઘા છે તો ભાઈ ડેઈલી તો એને નીણ ખવડાવવી પડે. એટલે જો આ એક ખેતર તો એના માટે સ્પેશિયલ રાખેલું જ છે વાવેલું, નીણનું ને એનું. ને બીજું બાકીનું નીણનું તો બીજું તો ક્યાંકથી થઈ જતું હોય. આ તો એનું ખોળ છે. ને આ કંઈક નીણ કટિંગ કરવાનું મશીન છે. એનાથી મશીન કટિંગ થઈ જાય એટલે ગાઉને ખાવાની મજા આવે. અહીંયા બૂટ પહેરાઈ ગયા. હવે હલાતું બોલાતું છે નહીં કાંઈ. બૂટ કાઢીને હાલવું તો જોઈ લો. ઓકે, હલાતું નથી. આખા બૂટ વહી જાય છે જમીનમાં. તો તડકો બહુ છે. આ કંઈક ઓલું માંડવી કાઢતા હતા આગળ, તો નીકળી ગયો ને. આ માંડવી લગભગ લેવાઈ ગઈ છે. ત્યાં નજારો બહુ તડકો છે. એક વાડીનો નજારો છે કંઈક. આ નીણ ને બીણ ને ત્રોફા. આપણે ત્રોફા પાડીએ, એક બી પી ત્રોફા મામાના વાડીના. બે ત્રણ અહીંથી લઈ જવાના છે આપણી ઘેરે ત્રોફા. મેન કામ તો એ જ છે, એટલે જ આવ્યો. 4-5 ત્રોફા તો આપણે ઘેર લઈ જ જવાના છે. ભાણાભાઈ જો બધા ક્રિએટર જ છે. અહીં જો ફોટા પાડે ને રીલ બનાવે ને આમ કોને ખબર. મેં દીધું ને બ્લોગ ચાલુ કરે, બધા ક્રિએટર જ મને મળવા માંડ્યા. કોઈની હાથમાં ફોન નહોતો, એ મારા બધા વિડીયો બનાવવા માંડ્યા ક્રિએટર. તો હવે મેકી દીધો ભાઈ ફોન. તો ક્રિએટર જ જો. આ મામાએ પાણી વાળી લીધું છે. હવે મામાએ વહી જાય કાંઈક આમરા નહીં, પાણી વાળે છે ઈવડે. ભાણાભાઈ તો બેસી જાય હવે. અને પૂછીએ આપણે કે ભાઈ તમે કેમ બેસી જા? હે ભાઈ તમે બેસી કેમ જા ભાઈ? જો હું છે થાકી જાય. હું આપણે ક્રિએટરનું કીધું ને એટલે થાકી જાય. પોપૈયા આપણી ગાડી છે. આપણે શાંતિથી ઘડીક બેસીને પછી ત્રોફા પાડી ત્રોફા પીવાનું ચાલુ કરી દઈએ આપણે. આ ભાઈ છે ને એ અહીંયા લાકડું લઈને કંઈક કહેવાય દાંતડું બાંધે ને કંઈક પાડે આપણને કંઈ બાંધતા આવડે નહીં. તે ભાઈ બાંધે છે. આપણે ખુલ્લા ખેતરમાં આટા મારીએ. આજ બંધાઈ જાય કે વાર લાગશે? હો ભાઈ, વાર તો લાગશે. તો આપણે સાના મને ખાટલી બેસી જાય ભાઈ કરે ત્યાં સુધીમાં. આ ભાઈ બાંધે એટલે લાગતું નથી કાં પીવું એમ. પછી આપણે જવું તો હે. ભાઈથી અંબાતું છે નહીં એટલે આમ તો ખાટલો રાખીને પાડે છે. આ પીવાય તો સારું. મને નથી લાગતું આ જ્યાં સુધી હું પાડે ત્યાં સુધી મારે પીવા છે એમ. પડી જાય કે ભાઈ? એ ક્યારું ના ભાઈ બળ કરે પણ કાંઈ મને લાગતું નથી કે ભેગું થાય. આપણે 1-2 પાડી કાંઈ મારી લાવ ભાઈ, લાવ હું કરી નાખું. લાવ ત્રોફા આપણે પાડી દીધા છે. પાય ત્રોફું પાડે પણ કંઈ પડતું છે નહીં. આપણે તો કેટલા પાડી નાખ્યા? 1 2 3 4 ને ભાઈ લીધું હાથમાં 5 આપણે પાડી લીધા. હવે ભાઈ ખાલી દેખાડવા ઉપર ચડ્યા હતા, પછી પીડું એનાથી છે નહીં. તો મલાઈ નીકળે તો સારું. વ્રતભાઈ તોડી નાખ્યું છે એક શ્રીફળ, બીજું એક તોડે છે.
પાણી તો છે હો ભાઈ ભરાવદાર, લગભગ મલાઈ છે, આગળ પી પછી ખબર પડે. આમાં બહુ મીઠું છે, મલાઈ તો હશે જ તે. આમાં તો પ્રોફા બોફા પી લીધા પણ મલાઈ બલાઈ નીકળી નહીં કાંઈ. એક ફેડો છે હજી, આમ તો એક ટ્રેક્ટર જાય છે, એ આપણે આગળ તબેલો જોઈએ ને બસ એમાં નીંદ નાખવા જાય છે. હવે મલાઈ છે નહીં, હવે બીજું તોડ્યું છે એમાં મલાઈ, એમાં બીજામાં મલાઈ છે નહીં. હવે ત્રીજું તોડી પછી નથી નકર પીવું. એકમાં કાંઈ મેળ ન આવ્યો તો આ બહુ ભારે છે, બીજું એક લઈ લીધું છે. આમાં તો મલાઈ નીકળવી જોઈએ, બરાબર ને વ્રતભાઈ? નીકળવી જોઈએ ને? હા ભાઈ, આ પાડે છે એટલે આમાં હોય, કેમ કે ભાઈ એની વાડીમાં બહુ નારિયેળિયું છે, આમાં તો મલાઈ હોવી જોઈએ. 4 શ્રીફળ તોડ્યા તો એકમાં મલાઈ નીકળી છે. હો ભાઈ, એટલી બધી મહેનત કરી, ક્યાંક તો ફળ મળ્યું છે. એકમાં મલાઈ નીકળી હતી, એક ભાઈ તોડે છે સામે, એમાં નીકળે તો સારું, નકર બાકી પાણી તો છે જ તે. પાણી એકમાં અમે નાખી દીધું છે, બધું થોડુંક એવું ભરાણું છે એટલે તો બહુ થઈ રહે. ખાલી જોઈએ એમાં મલાઈ છે કે નહીં. ભાઈ એકવાર ત્રોફા પાડી લીધા ને બીજી વાર પાછા પાડે છે. હવે ભાઈ ફૂલે ફૂલ જોશમાં છે, તમે એકવાર જોઈ લેજો. જો ફૂલે ફૂલ મોજમાં છે. હવે પાડે તો ઠીક છે. ખાટલો લ્યો ભાઈ, લ્યો. ખાટલા લીધા વગર ના જાય, કેમ કે મારથી તો હું ખાટલે છેડો તો એ મારથી હમણાં એ ભાઈ મારી કરતા નીચા છે, તો એમ ફૂલે ફૂલ જોશમાં છે. પાડ નાખો, હાલો 2-3 ત્રોફા હવે પાડ નાખો, હાલો હવે પછી ઘેરે જઈએ. ભાઈ જાય છે ઘેરે ને આપણે જઈ તબેલે, જ્યાં ગાવું ને દોવાનું કામ આલે છે. તો કેવી રીતના દોવે એ તમે જોઈ લો ને હું જોઈ લઉં. હું પહેલી વાર તબેલે આવ્યો છું. તબેલે બબેલે રહી આવ્યા ને અત્યારનો એનો દિયાથમાંનો ટાઈમ તમે જો, આમ જોતા જ રહી જાઓ. આમ તમે એકવાર ખાલી આમ જો, સુરજ દાદા આથમતા હોય ને આમ ખુલ્લું વાતાવરણ હોય ને ગામનું વાતાવરણ તો એક નંબર છે. હો ભાઈ, જોઈ લ્યો ખાલી આમ તમે. ને તાવ બાવ ગમે એ આવતું હોય ને, તમે દેહમાં આવો ને બધું વયું જાય, ગાયબ જ થઈ જાય. આમ કુદરતી નિયમ ગણો તો એ ઠીક ને આમ કરિશ્મા ગણો તો એ ઠીક. વાડીએ બાડીએ જઈને એ આવ્યા અત્યારમાં દી હાથમાં થઈ ગયો છે ને આ કાંઈક એના મારા મામાના ગામનો નજારો છે, કાંઈક તમે જોઈ લો. આમ 4 એકર જો પબ્લિક જ રહી છે, નકરું બહુ વધારે માણસો રહી છે ને ગામમાં. ને આ વડલો છે, ભાઈ નાનપણમાં અમે રમતા હતા. હવે તો હું જાતોય નથી ત્યાં. શું રમતા? મામાની ઘેર છે પાણીપુરીનો પ્રોગ્રામ, તો અમે પૂરી અને બટાટા અને એવું બધું સામાન મામાને લઈ આવી. પછી તમને નિરાતે મળીએ અમે. તો પાણીપુરી ખાઈ ખાઈને પેટ ફૂલ થઈ ગયું છે એટલે જાય છે અમે સાદી સોડા પીવા. તો એ આનો કંઈક નજારો છે રાતનો. આનું તો અમારા ગામ કરતા હવે છેકલા ઉડે. આના ગામમાં કંઈ દેખાતું જ નથી. મને તો એટલું બધું પબ્લિક છે તો રાતે કોઈક તો દેખાય, કોઈ નથી દેખાતો. એ તો ફૂલે ફૂલ અંધારું. રોડ રસ્તાને એવું સારું છે પણ આમ માણા એટલું બધું રાતમાં નથી દેખાતું, દિવસે હવે ઘણું દેખાય છે. સોડા પીવા જ્યાં પણ કંઈ ત્યાં ગ્લાસ બ્લાસ હતા નહીં. ગામ મોટું છે પણ ગ્લાસ બ્લાસ હતા નહીં, તો આપણે પાર્સલ લઈ લીધી છે સોડા, ઘેર જઈને પીવું. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.